નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું મહત્વપૂર્ણ સમાચારો પર. રાજ્યમાં હવામાન તેમજ કૃષિ પાકોને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાનની વાત કરીએ તો આવતીકાલે હવામાન ચોખ્ખું રહેશે તેમજ સવારમાં જ ઠંડીનો માહોલ રહેશે. આગામી 27 જાન્યુઆરીથી ઠંડી ગાયબ થશે તેમજ આગામી 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે વાદળો ઘેરાશે. રાજ્યમાં કૃષિ પાકોને લઈને આગાહી કરાઈ છે તો હવામાનના પલટાથી રવિ પાકોને અસર થશે. તુવેરના પાકમાં મોરોમસી જીવાતનો ઉપદ્રવ થશે તેમજ જીરું, મરી મસાલાના પાકોમાં રોગ આવવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાતાવરણમાં બદલાવના કારણે કંઈક હજુ ક્લાઇમેટમાં ચેન્જ આવી રહ્યો છે. ત્યારે 27 જાન્યુઆરી સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી રહેવા શક્યતા છે. જોકે બપોરના ભાગમાં ઠંડી રહી શકશે અને ઠંડી ઓછી થઈ જશે. સાંજના ભાગમાં કંઈ જણાશે. પરંતુ ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરીએ ગણતંત્ર પ્રજાસત્તાક દિવસના નિમિત્તે પણ રાજ્યના મહદ ભાગોમાં હવામાન ચોખ્ખું રહેવાની શક્યતા છે. સવારમાં કંઈક ઠંડીની અસર રહેશે અને દિવસ દરમિયાન આકાશ સ્પષ્ટ રહેવાની શક્યતા છે. પરંતુ તારીખ 30-31માં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં બંગાળ ઉપસાગર પર સક્રિય રહેશે. તારીખ 30-31થી ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં રાજ્યના ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહી છે. એટલે બદલાતા વાતાવરણ વિષમ હવામાન વિપરીત અસરના કારણે અને લા નીનોની અસરના કારણે પણ લગભગ 15 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટા આવશે. જેથી વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહે છે. જેમાં તુવેર જેવા પાકમાં મોરોમસી, રાયડા જેવા પાકમાં મસી અને શાકભાજીના પાકમાં પણ લગભગ દુઃખોરી ખાના ઈયળો અથવા તો જંતુઓ પણ શક્યતા રહે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ તો બીજી તરફ હજુ પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને શહેર પ્રમુખોના નામોની જાહેરાતનું કોકડું ઉકેલાયું નથી. ભાજપ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવા માટે ઓબીસી અનામત સાથે આ વખતે 95% બેઠકો જીતે તેવો દાવો કરવામાં આવ્યો છે અને એની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. ભાજપમાં આવનાર સમયમાં આ કાર્યવાહી પણ ખૂબ ઝડપથી પૂરી કરી દેવામાં આવશે અને આવતા સપ્તાહે જ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠક મળશે કે જેમાં તમામ ગૂંચવાડા દૂર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ, પરંતુ ભાજપની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં હજુ પણ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખોની નિમણૂક ટલ્લે ચડી છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ હજુ યથાવત રહ્યા છે. તેમના અનુગામીના નામની પણ સત્તાવાર જાહેરાત થઈ નથી. જોકે હવે ટૂંક સમયની અંદર ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં મહત્વની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી મળશે, જેની અંદર પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર જે કોકડુને જે મુદ્દા ગૂંચવાયેલા છે તેનો ઉકેલ શોધવામાં આવશે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે જાહેર થઈ ચૂકી છે તેના ફોર્મ ભરવાની પણ કાઉન્ટડાઉન શરૂ થઈ ગઈ છે અને આગામી 1 ફેબ્રુઆરી આ અંતિમ દિવસ ઉમેદવારના ફોર્મ ભરવાનો નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ભાજપ હવે કેટલી ત્વરાએ કેટલી ઝડપથી આ કાર્યવાહી પૂરી કરશે તે સામે સૌ મીટ માંડીને બેઠા છે. તો બીજી તરફ નવા ચહેરા કોણ હશે, કોણ ભાજપના શહેર પ્રમુખ ને કોણ જિલ્લા પ્રમુખ હશે તેની દાવેદારી અને તેની ચર્ચાઓ ચકડોળે ચડી છે. ત્યારે આવનાર સમયમાં હવે ભાજપના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ મહત્વના નિર્ણયો જાહેરાત કરશે. ત્યારે તમામ બાબતોની જે અટકળો ચાલી રહી છે તેનો અંત આવશે. જો આજે ગ્રામ પંચાયતની આજે ભાઈ ચૂંટણીઓ જે જાહેર થઈ છે, ગ્રામ પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે, જો એ પહેલા ભાજપ દ્વારા કે જે બી રાજકીય પક્ષો દ્વારા પ્રમુખ પદથી લઈને આ બધી જે ચાલી રહી છે એ ઝડપી નિર્ણય કરે તો સારું. બાકી આવનારા જે સમયમાં છે ને કે જે ચૂંટણીની અંદર બી આ માહોલ સર્જાશે અને પછી જે અસંતોષનો જે જે થવાનો છે એ કલ્પના બહારનો હશે. બીજો વિરોધનો વંટોળ બી થવાનો છે, કારણ કે 2 મહિનાથી મુદત પે મુદત તારીખ પે તારીખ જે પડી રહી છે તેમાં ઘણા લોકો અત્યારે આ ભાજપથી અંદર ખાને જે વિમુખ થઈ રહ્યા છે
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે દરેક જિલ્લાઓમાં નવા ભાજપના ચહેરાઓ આવે તે જરૂરી છે. ઘણા બધા નવા ચહેરાઓ જે યુવાનો છે એ પણ આ પસંદગીમાં પોતાનું નામ આવે એવું ઈચ્છી રહ્યા છે. નવા ચહેરાઓને સ્થાન મળશે કે પછી સિનિયર નેતાઓ એનું સ્થાન લેશે કે પછી આંતરિક જૂથબંધી છે એમાંથી એ બહાર આવીને આ ચૂંટણીઓમાં પક્ષને લાભ થાય એવો કોઈ પક્ષ નિર્ણય લેશે તે જોવું રહ્યું. રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા જય સરદાર યાત્રા યોજવામાં આવશે. કોંગ્રેસની પીએસસીની બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. સરદારની 150મી જયંતિ નિમિત્તે રાજ્યભરમાં સરદાર યાત્રા યોજવામાં આવશે. રાજ્યના મહત્તમ તાલુકાઓને જોડતી આ સરદાર યાત્રા હશે અને આ સાથે જ બારડોલી, કરમસદ, નડિયાદ સહિતની જગ્યાઓ ઉપર વિશેષ કાર્યક્રમો યોજવામાં આવશે. રાજ્યમાં થઈ રહેલા ડિમોલેશન અંગે કોંગ્રેસ દ્વારા દેખાવો પણ કરવામાં આવશે તેમજ નોટિસ વગર તોડાઈ રહેલા ડિમોલેશન અંગે વિરોધ નોંધાવાશે. નાગરિકોને બેઘર કરવાના નિર્ણયનો કોંગ્રેસ વિરોધ કરશે. આ બેઠકની અંદર આગામી દિવસોની અંદર જ્યારે અખંડ ભારતના નિર્માતા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર સાહેબ જે ગુજરાતથી આવે એ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પક્ષ વર્ષભેર આખો કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું છે અને સમગ્ર રાજ્યની અંદર તમામ તાલુકા કક્ષાએ લઈને તમામ જગ્યાએ યાત્રા, જનજાગૃતિ અભિયાન, સરદાર સાહેબના મૂલ્યો, સરદાર સાહેબના વિચારોનો પ્રચાર પ્રસાર સાથેની યાત્રા કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસના નેતાઓ દ્વારા મુકુલ વાસનિકનું સ્વાગત કરાયું હતું. મુકુલ વાસનિક કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી આગામી કાર્યક્રમની રણનીતિ તેમજ ઉમેદવારોની પસંદગી અને ચૂંટણીના ગઠબંધન અંગે ચર્ચા કરશે. તેમજ કોંગ્રેસે સ્થાનિક કક્ષાએ નવી રણનીતિ અપનાવી કયા અનેક મુદ્દાઓ સાથે સંમેલન કરશે. अभी चुनाव चल रहे हैं, चुनाव अच्छे से लड़ा जाए इस पर हमारी प्राथमिकता रहेगी. इसी के साथ साथ जय बापू, जय भीम, जय संविधान जो आज राज्य करता है, चाहे गुजरात में हो चाहे देश में हो, उनके जरिए भारतीय संविधान के समक्ष एक बहुत बड़ी चुनौती खड़ी हुई है. उसका मुकाबला करने के लिए और भारत के तमाम लोगों को भारत के संविधान के प्रति पूरी तरह से समर्पित करने के लिए અમદાવાદ ઘાટલોડિયાની કોર્પોરેશન પેટા ચૂંટણી લડશે, જ્યારે એનસીપી એકલા હાથે જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી લડશે કે જેમાં વિજય યાદવને ઘાટલોડિયા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે 27 જાન્યુઆરીના રોજ ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભરશે અને આગામી દિવસોમાં લોકોના કામો માટે ચૂંટણી લડવામાં આવશે. તેમજ અજીત પવાર ગ્રુપ એકલા હાથે જ ચૂંટણી લડશે અને કાર્યકરોને પણ અલગ અલગ હોદ્દાઓ આપવામાં